તો સૂર્ય ઉદય થાય છે એટલે પછી ગરમી પડે, તડકો પડે, આપણી કઈ જવાબદારી નથી. એ વાદળાની અંદર છુપાયેલો રહે, આપણી જવાબદારી નથી. એને રાહુ ગળી જાય, આપણી જવાબદારી. આપણે તો નાઈ લઈએ, વ્રત કરી લઈએ, આપણી એટલી જવાબદારી. દરખની વીંટી પહેરીને આપણે થોડો સમય જપ જાપ કરી, બાકી આપણી જવાબદારી નથી. ઉદય એમ તમારા હૃદય આકાશમાં વિચારને ઉગવા દો બાપ, પછી વિચારની તમારી જવાબદારી નથી. સારો હોય ખરાબ હોય, યોગીઓને કાંઈ પડી નથી. બેઠા બેઠા વિચારોને ઉગવા દે. આપણને જવાબદારી લાગુ પડે, કારણ કે આપણે બેઠા બેઠા ઘોડા ઘડીએ છીએ. આમ કરી નાખું, આમ કરી નાખું, 5 લાખ આમાં મૂકી દઉં તો ફિક્સ થઈ જાય, અહીંયા મૂકી દઉં તો 6 વર્ષે ડિપોઝિટ પાકી જાય, અહીંયા થાય તો આ પાકી જાય, અહીંયા આટલા મૂકું તો 12.5% વ્યાજ આવે, અહીંયા મૂકું તો આટલા ટકા વ્યાજ આવે, આમ કરું તો 3 વર્ષે પાકે, કિસાન બોન્ડમાં પાકે, ઇન્દિરા બેંક, આમ બધા પાકે પાકે જાય, પોતે જ પાકી જાય. આપણે વિચારને ઉદિત, કારણ કે વિચાર ઔષધિ છે બા. को दीर्घ रोगो, शंकराचार्य महाराज को प्रश्न पूछा गया, को दीर्घ रोगो भव एव साधो. प्रश्नोत्तरी बहुत सुंदर, मैंने इसकी चर्चा कभी की है. आदि जगत गुरु महाराज को पूछा गया, को दीर्घ रोगो. भाई मोटा महाराज जी आचार्य चरण मोटाમાં મોટું શંકરાચાર્યની યાદ આવી, એકવાર જય જયકાર કર. बोलिए जगत गुरु आदि शंकराचार्य भगवान की जय. शंकरम शंकराचार्य केशवम बादरायणं सूत्र भाष्य कृतौ वंदे भगवन्तौ पुनः. को दीर्घ रोगो. આચાર્ય ચરણને પૂછ્યું કે આ દુનિયામાં દીર્ઘ માની બહુ મોટો લાંબો, જેનો અંત ના આવે, બહુ જ મુશ્કેલ એવો કયો લાંબો રોગ છે, એવો કયો રાજ રોગ છે? તો જવાબ આવ્યો, ભવ એવ સાધો. હે સાધુ, હે સાધક, સંસાર ही મોટામાં મોટો રોગ છે. આ જગત જ, આ સંસાર મોટામાં મોટો રોગ છે. पुनरपि जननम पुनरपि मरणम पुनरपि जननी जठरे शयनम यह संसारे खलुस्तारे क्रिया पारे. भज गोविंदम भज गोविंदम गोविंदम भज को दीर्घ रोगो भव एव साधो किमौषधम. બીજો પ્રશ્ન પૂછ્યો તુરંત કે ભાઈ રોગ કયો? તો કહે સંસાર. કિમૌષધમ, ઔષધિ કઈ? કિમૌષધમ વિચાર એવ. વિવેક વિચાર, વૈરાગ્ય વિચાર, તત્વ વિચાર જે સંતોમાં ભક્તોમાં ઉદિત થાય છે, એ એકમાત્ર ઉપાય છે, એ જ ઔષધિ છે, વિચાર. આ અવિચારને લીધે તો બંધન લાગે છે આપણને, બીજું કઈ આમાં બંધન જેવું બીજું કઈ છે જ નહીં. બિલકુલ ખોટું બંધન છે. જદપી મૃષા છૂટત કઠિન. અવિચારને કારણે, વિચાર બરાબર સમજાયો નહીં એટલે જ આ બંધન છે, બાકી તો બંધન નથી કાંઈ. આપણે નાના હતા, પછી આપણે સ્કૂલમાં ગયા, પછી આપણે એમ કઈક ભાઈ હું 5 વર્ષનો હતો ત્યારે આમ હતું, પછી આપણે કઈ 25 વર્ષનો હતો ત્યારે લગ્ન થયા. પેલા નાનો હતો એ મારો ફોટો આવો છે, પછી હું 25 વર્ષનો થયો ત્યારે આવો, પછી વૃદ્ધ થયો ત્યારે આવો ફોટો. એ આમ બધા ફોટા બદલે, પણ હું તો એનો એ રહું છું. આનું નામ વિચાર. આટલું સમજાય જાય, એ ડાયો માન. કારણ કે આ બધું અવસ્થા ફરે, આ બધી વસ્તુ ફેર્યા જ કરે. એમ આપણો મિત્ર હોય, એ પેલા નાનો હતો, વળી પાછો 25 વર્ષનો થયો, પછી પણ મિત્ર, એ મિત્રની અંદર જે તત્વ, એ તો એનું, આપણે તો એના એ છીએ. આ એક વસ્તુ સમજાય તો પછી કઈ બંધન નથી, સીધી વાત છે. અવિચારને કારણે જ એટલે કિમૌષધમ, ઔષધિ કોણ? તસ્ય વિચાર એવ. એ તત્વનો
વિચારમાં. એટલે મારે તમને કહેવું છે કે વિચારો કરવા નહીં, ખાસ કરીને અધ્યાત્મ જગત માટે આ છે. અને આ 9 દિવસ માટે જ તમે અધ્યાત્મ જગતમાં બેઠા છો, પછી જે હોય તે. પણ અત્યારે તો આ વાતાવરણ અધ્યાત્મ જગતનું છે. અત્યારે આ જે ગામ છે, કયું ગામ છે ભાઈ? પણ એ મને યાદ નથી રહેતું, એનું જ કારણ છે. ભાઈ મને શું કામ યાદ ન રહે? કેમ? શું ગુનો કર્યો છે? કદાચ એ કારણ છે. અત્યારે એ ગામ નથી. આ 9 દિવસ માટે એ ગામ નથી. આ ગામ તમે જે અહીંયા રહેતા હશો, જેટલા ફેમિલી, એને આ જ ગામ સંતાપ પણ આપતું હશે. તમને આ જ ઘર ક્યારેક કજિયો કરાવતું હશે. તમને આ જ સંબંધો ક્યારેક મનભેદ કરાવતા હશે. તમને આ જ સોસાયટી ક્યારેક ગમતી નહીં હોય. વસ્તુ તો એની એ છે. પણ અત્યારે કોઈ દ્વંદ્વ, અત્યારે કોઈ વિભાજન, અત્યારે કોઈ સંતાપ નથી. કારણ કે આખી ભૂમિકા બદલી ગઈ છે, આખી સ્થિતિ બદલી. તો જ બને, નહીતર ન બને. એટલે જે ગામમાં કથા છે ઈ જે આ ગામ છે, ઈ આપણે ત્યાં નથી ગામડામાં કોઈ ગુજરી ગયું, કોકે જઈ પૂછ્યું ભાઈ કોણ ગુજરી ગયો? કે આમાં સૂતો છે. તો પણ સૂતું છે કોણ? કે ગુજરી ગયો. તમે કોણ છો? સગાવાલા. કોના સગાવાલા? કે આ જેને લઈ જાય છે એવું થયું. અમારે અમદાવાદમાં મેં એમ સાંભળ્યું, કોઈ ગુજરી ગયું, નનામી લઈને લોકો જતા હતા. એમાં અમદાવાદી માણસો તો બહુ જરા સારા, એ સ્કૂટર લઈને એરપોર્ટનો રસ્તો જે યુ ટર્ન છે એમાંથી નીકળ્યો, એકદમ ટર્ન લીધો અને પેલા 4 જણાને અથડા આવ્યું બધું હેઠું. નામી 4 જણા ઉપાડી હતી, એની હારે અથડાણો. એકને અથડાણો, એક બીજાને, બીજો આમથી બધું આમ હલો ફલો થયો. પછી તો બધા ગુસ્સો કરે ને ભાઈ. 100-200 માણસો હતા ને, પેલા સ્કૂટર વાળાને પકડ્યો, એક બે માર્યું ને પેલા 4 જણા ગુસ્સે થયા કે શરમ નથી આવતી? આમ જેમ તેમ સ્કૂટર ચલાવે છે, આમ જોતો ખરો અમે ક્યાં જતા હતા, આમ સ્કૂટર ચલાવે. એ લોકો છો અમદાવાદી સ્કૂટર વાળો. એટલે એ સામો ખીજાણું કે આ પડ્યો એ કઈ બોલતો નથી, તમે શું કામ બોલતો? આ જે પડ્યો છે એ તો કઈ બોલતો નથી, ગાયો છે બિચારો, અને તમને હું આટલું બધું ઉપડ્યું છે? જાઓ. શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે. કહેવાનો મારો અર્થ આપ એ જ અત્યારે એ ગામ નથી. આ કઈ તમને કહેવા માટે નથી કહેતો. રામાયણમાં લખ્યું છે, જ્યાં ભગવાનની કથા હોય ત્યાં એક તીર્થ નથી, તીર્થ સકલ તહા ચલી આવે. ત્યાં બધા તીર્થો આવે છે. અને જ્યાં બધા તીર્થો ભેગા થાય એ પછી ગામ નથી રહેતું, એ યાત્રાનું ધામ બને છે. જ્યાં જ્યાં ભગવાનની કથા થશે, કોઈ પણ મહાપુરુષ કથા કરે, એ ગામ નથી રહેતું, એક તીર્થધામ બને. ત્યાં નિવાસ કરવો એટલા દિવસ એક તીર્થોનો નિવાસ છે. પૂરી ભૂમિકા બદલી જાય છે. મારો કહેવાનો અર્થ મેરે ભાઈ બહેન, અત્યારે અધ્યાત્મ વિચારમાં આપણે છીએ. વ્યવહારમાં તમે વિચાર કરો બરાબર, પણ અધ્યાત્મ જગતમાં તત્વ વિચારને ઉદિત થવા દો, વૈરાગ્ય વિચારને ઉદિત થવા દો. અને પછી આગ્રહ ન રાખો કયો વિચાર, કદાચ ખોટો વિચાર ઉઠે તોય તમારી જવાબદારી નથી, પણ તમે કરો નહીં, એને ઉઠવા દો.
એનો ભેદ સમજવો બહુ કઠિન છે. બાકી જો સમજાય જાય તો જે લોકો એમ કહે છે ને કે બાપુ પૂજા કરવા બેસી તે બહુ ખરાબ વિચાર આવતા નથી, તમે કરો છો. ક્યાંક ભૂમિકામાં બીજ પડ્યું. એમને જો આવે તો તમે પૂજામાં ચિંતા ન કરો, ભલે આવે, એની જવાબદારી તમારી છે જ નહીં. ખરાબ વિચાર આવ્યો, તમે પૂજા કરો છો, ઉદિત થયો, સારો કે ઉદિત, ખરાબ કોઈ પણ, એની જવાબદારી પછી સાધકની રહેતી નથી. ઉદિત થવું જોઈએ. આપણે કરીએ એની જવાબદારી આપીએ. મોટે ભાગે વિચારો માણસ કરે. ઉદિત થવા, સૂર્ય ઉદિત થાય છે, એ અંધકારનો નાશ કરે છે. દીવો આપણે પ્રગટાવીએ છીએ, અંધકારનો નાશ જરૂર કરે છે, પણ ઓલવાઈ પણ જાય છે, બુજાય પણ છે. અંચલ બાત બુજાવહી દીપા, બુજાય છે. એને ઉઠવા દો, એને ઉદિત થવા દો, ત્યારે એનો મહિમા કંઈક જુદો જ હોય છે. તો કિમૌષધમ તસ્ય વિચાર એવ કો દીર્ઘ રોગો ભવ એવ સાધવ. તો વિચાર બહુ જ મહત્વની વસ્તુ છે, પણ એની મેળાએ ચિંતન એમને જાગે તો તમે ચિંતન કરો. એ ગીતાએ પણ મના કરી છે. ચિંતન બાધા છે, ઉદિત થાય. અને ધ્યાન દેના, જ્યારે તમે કર્યું ન હોય એવું ચિંતન જે ઉદિત થાય ત્યારે સમજો એમાં કંઈક પ્રભુની કૃપા કામ કરે. હું તમને વિનંતી કરું કે તમે કોઈ જગ્યાએ જતા હો, તમારા કાર્યક્રમમાં નથી, તમે વિચારતા પણ નથી, તમારી આખો રસ્તો જુદો છે, તમારી આખી યોજના જુદી છે, છતાંય રસ્તામાં એમ જ તમે નીકળ્યા છો અને ઓચિંતા તમારો કર્યા વગર, પૂર્વ યોજિત નથી એવો કોઈ વિચાર આવે કે ભાઈ અહીંયા એક મંદિર છે, દર્શન કરી આવું, તો ગયા વગર રહેશો નહીં. કારણ કે એ ઉદિત વિચાર તમારો નથી, એ ઈશ્વરે આપેલું તમને નિમંત્રણ છે. એ નિમંત્રણ કાર્ડને ઠુકરાવવું. મંદિર તો બરાબર, પણ તમને એમ થાય કે ફલાણા ભાઈ અહીંયા છે, જરા રામ રામ કરતો જાઓ, એમને ઓચિંતા ઉદિત થાય વિચાર, તો એ વિચાર કોઈક સંકેત છે. તો વિચાર બહુ સરસ વસ્તુ છે, પણ ઉદિત થાય તો અર્જિત કરવો નહીં. કરેલી વસ્તુનું કર્મફળ લાગે છે. ઉપેલો જે સહજ, સહજમ કર્મ કૌંતેય સદોષમપી નત્યતે. અર્જુન, સહજ જે ઉત્પન્ન થાય તારું કર્મ, એ દોષ વાળું હોય તો પણ એને ત્યાગીશ નહીં, કારણ કે એની તારી કોઈ જવાબદારી નથી. કારણ કે સહજ ઉત્તમા સહજાવસ્થા, સહજ સ્થિતિ જો ઉદિત થાય. સંતોના વિચારો હોતા નથી, સંતોને ચિંતન ઉદિત થાય છે. શંકરાચાર્ય મહારાજ 32 વર્ષની ઉંમર અને એને પ્રસ્થાન ત્રયી આપી. 32 વર્ષમાં આવું બધું કરવા ધારે થઈ શકે? એને બધો ફોર્સ આવ્યો હશે. અંદરથી પાતાળ કુવા ફૂટી ગયા છે, ટ્યુબવેલ થઈ ગયા હોય અંદર, અને અંદરથી એક ફોર્સ સાથે એ નીકળે બધું. એ માણસ મિત્ર 32 વર્ષમાં, એ તો હવે વળી અત્યારે તો સારું છે કે 32 વર્ષના છોકરાઓ શું 20-20 વર્ષના છોકરા બાપાના ધંધામાં, વડીલોના ધંધામાં 25-25, નહીતર 32 વર્ષના તો દેશમાં મોઈ દાંડિયા રમતા હતા. બહુ એટલે મોઈ દાંડિયા તો 32 વર્ષનું શું રમે, પણ ટૂંકમાં એવી દશા હોય, બહુ બહુ ગંભીર દશા નહોતી. વર્ષની યુવાની 1200 વર્ષ પહેલા એમ કહે છે કે 7 કે 8 વર્ષની ઉંમર હતી ત્યાં તો ચારેય વેદ કંઠસ્થ થઈ ગયા હતા. શંકર, આચાર્ય શંકર અમુક વર્ષે તો ભાષ્યો લખી નાખ્યા હતા. આ બધું કેમ થાય? આ બધું ઉદિત થાય તો જ થાય.
ખેતરમાં તમે બાજરો વાવો, કેટલો વાવો, પણ આ ઘાસ એમને ઉગે છે. વરસાદ પડે ને આખી ધરતી લીલી છમ થઈ જાય. એમ જેને અંદરથી ઉગે એનું આખું જીવન હરિયાળું થઈ જાય. એને પછી ઉંમર અને વય કાંઈ લાગુ પડતી નથી. અને ઘણાનો ઉગે નહીં તો 90 થાય તો એ ક્યાં ઉગે છે? ઉગેલા વયા જાય છે. બાના ક્યાં ઉગે? હમણાં ખબર નહીં. આ છેલ્લા તમે જોજો ભાઈ, હું તો જોયા છેલ્લા 50 વર્ષમાં એવું નથી લાગતું ટાયલું વધારે પડે. મારા 50 વર્ષમાં હું જોઉં છું લગભગ ટાયલું પડવા માંડી વધારે દેખાય. એનું કારણ શું? ખબર પડતી નથી. ડોક્ટરોનો વિષય છે, છોડી દો એ લોકો ઉપર. કહેવાનો મારો અર્થ બાપ, 32 વર્ષની ઉંમરે આટલો અદ્વૈત સિદ્ધાંતને પ્રસ્થાપિત કરી દેવો. વિવેકાનંદજી કેટલી ઉંમર, આટલી ઉંમરમાં પૃથ્વીના ગોળા ઉપર રામકૃષ્ણ દેવને આ બધાને દર્શન કરાવી દીધા. આ કેમ બને? આ બધું એનામાં ઉગ્યું હોય છે. વિચાર ખરાબ વસ્તુ છે, કરીએ તો ઉગે તો એના જેવું એકેય ઔષધ નથી, એકેય અદભુત રામબાણ ઇલાજ નથી જો ઉદય. કારણ કે શંકરાચાર્ય કહે છે કે ઔષધમ તસ્ય વિચાર એવ. લેકિન એ વિચાર વેદાંત વિચાર, વૈરાગ્ય વિચાર, તત્વ વિચાર,